નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, વન રક્ષક બીટ ગાર્ડના દરેક ઉમેદવાર મિત્રો માટે મહત્વના સમાચાર આખરે આવી ગયા છે। જી હા મિત્રો, પહેલા તારીખો ઉપર તારીખો આપવામાં આવી। 23 જુલાઈ સુધીમાં ફાઇનલ મેરિટ લિસ્ટ અને પરિણામ જાહેર કરવામાં આવશે, પરંતુ 23 તારીખ પણ વહી ગઈ અને ત્યારે એવું જાણવા મળ્યું કે ત્રીજી વાર જે ફાઇનલ આન્સર કી જાહેર થઈ તેમની અંદર પણ 35 જેટલા ઓબ્જેક્શનો ઊભા થયા। તેમના કારણે જે પરિણામ છે, જે મેરિટ યાદી છે, તેમની અંદર ઘણો વિલંબ થઈ ગયો છે। પરંતુ આખરે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે એક મહત્વની અપડેટ આપીને વિદ્યાર્થીઓને ખુશ કરી દેવામાં આવેલા છે। શું છે અપડેટ, આવો જોઈએ। સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે માહિતી આપવામાં આવી। તે જણાવે છે કે પ્રિય ઉમેદવાર મિત્રો, ફોરેસ્ટ ગાર્ડનું જિલ્લા પ્રમાણે અને કેટેગરી તથા મહિલા માટેની નિયત જગ્યાઓ છે તો કુલ તેમના 8 ગણા ઉમેદવારોનું લિસ્ટ છે તે મોડામાં મોડું 31 જુલાઈ સુધીમાં વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। જ્યાં મિત્રો અને શારીરિક કસોટીની વાત કરીએ તો લગભગ ઓક્ટોબર કે નવેમ્બર મહિનાની અંદર યોજાઈ જશે, તે ફાઇનલ જ છે। આ અપડેટ ગઈકાલે સાંજે હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવેલી છે, જેમની અંદર જણાવે છે કે જે કેટેગરી પ્રમાણે અને મહિલાઓની જે નિયત જગ્યાઓ છે તે જગ્યાના કુલ 8 ગણા ઉમેદવાર મિત્રોને ગ્રાઉન્ડ માટે પહેલા રાઉન્ડની અંદર બોલાવવામાં આવશે। એટલે ગ્રાઉન્ડ 31 જુલાઈ સુધીમાં આ મેરિટ યાદી અથવા તો જે ફોરેસ્ટનું પરિણામ કહો છો તે મોડામાં મોડું 31 જુલાઈ સુધીમાં આવી જશે। બની શકે કે આજથી લઈને 31 જુલાઈની અંદર કોઈ પણ તારીખની અંદર આવી જશે, એવું જરૂરી નથી કે 31 તારીખ સુધીમાં જ આવે, એવું પણ અહીંયા હસમુખ પટેલ સાહેબે કહ્યું છે। એટલે જ કીધું 31 જુલાઈ પહેલાં પણ આવી જશે અને ઓફિશિયલ જે વેબસાઇટ છે તેમની અંદર જ આ બધી માહિતી મૂકવામાં આવશે। જે આ મિત્રો ફોરેસ્ટ બીટ ગાર્ડને લગતી એક મહત્ત્વની અપડેટ હતી, જે ઉમેદવાર મિત્રો જેની ઘણા ટાઈમથી રાહ જોઈને બેઠા હતા, તેમની આખરે ફાઇનલ અપડેટ છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા આપી દેવામાં આવેલી છે। શું ખરેખર હવે તમને લાગે છે 31 જુલાઈ સુધીમાં પરિણામ અને કેટેગરી વાઇઝ તથા જગ્યા વાઇઝ કુલ 8 ગણા ઉમેદવાર મિત્રોનું લિસ્ટ છે તે ડિક્લેર કરી દેવામાં આવશે? જ્યાં મિત્રો આખરે ડિક્લેર થઈ જાય તો સારું, કારણ કે ઘણા ખરા ઉમેદવાર મિત્રો આ ભરતીની રાહ જોઈને બેઠા છે, પોતાને સારા માર્ક થાય છે, ગ્રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી જાય છે, છતાં પણ તેમનો વારો નથી આવતો। તો હવે તેવા દરેક ઉમેદવાર મિત્રોને પહેલા રાઉન્ડની અંદર લગભગ વારો આવી જ જશે અને ગ્રાઉન્ડ છે તે પણ ગુજરાતની અંદર કુલ 4 જેટલા પસંદગી થઈ ગઈ છે અને ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનાની અંદર ફોરેસ્ટ બીટ ગાર્ડનું ગ્રાઉન્ડ છે તે કમ્પ્લીટ પણ કરી દેવામાં આવશે, તેવું હસમુખ પટેલ સાહેબ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। જી હા મિત્રો, તદુપરાંત ફોરેસ્ટ બીટ ગાર્ડને લગતી અથવા પોલીસ કોન્સ્ટેબલને લગતી તમામ માહિતી તમને આ ચેનલની અંદર ખાસ મળતી રહેશે, માટે ખાસ કરીને હજી સુધી ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।